ખૂબ રસ પીરસ્યો અને એ તમે બધાએ અંતરમાં ઉતાર્યો. વિશેષમાં 7 દિવસ સુધી જે તમે તપ કરીને 3-4 કલાક સુધી બેસીને જે કથા સાંભળી એ તો ખરેખર બહુ મોટું તપ કહેવાય. વિશેષમાં 7 દિવસ કથા સાંભળી કરીને પણ હજી જરા મનમાં એમ થતું હતું કે બધું બરાબર થશે કે કેમ થશે. નિશ્ચય તો થઈ જ ગયો કે મારા જે કંઈ પણ સંકલ્પો હતા બધા પૂર્ણ થઈ જ ગયા છે એમ નક્કી તો કરી લીધું હતું. પણ હજી છતાં પણ આજે આપણે નારાયણ યજ્ઞનું આયોજન કર્યું. આમાં આજે અગ્નિ પ્રગટ કર્યો છે. એમાં જે આપણે આહુતિઓ મોપી અર્પણ કરી એ બધી આહુતિઓ લેવાને માટે દેવતાઓ પ્રત્યક્ષ આવી કરીને આ બધી આહુતિઓ લીધેલી છે. અને એ બધા દેવતાઓ આપણે જે આહુતિઓ આપી એટલે એના આશીર્વાદ પણ આપ્યા છે. પાછા બધા દેવતાઓ એમ કહ્યું કે અમારે માટે તમે આ જે આહુતિઓ આપી એટલે અમે તમારા પિતૃઓને માટે અગર તો કોઈ પાપ કર્મ કોઈ થઈ ગયેલા હોય અજાણમાં એ બધેની નિવૃત્તિ માટે દેવતાઓએ પણ ખૂબ રૂઢ આશીર્વાદ આપેલા છે. તો તમે નિશ્ચય રાખજો કે હવે અમારું કોઈ પણ કાર્ય અધૂરું રહેલું નથી. બધા કાર્ય અમારા સંપૂર્ણ થયેલા છે. અને મારા કોઈ પિતૃઓ કદાચ દોષે કરીને રહી ગયા હશે તો એનો પણ ઉતાર થઈ જ ગયેલો છે એમ નિશ્ચય માનજો. હવે મનમાં તમારે શંકા કાઢી જ નાખવાની કે હવે કેમ હશે એવું વાત જ નહીં. નિશ્ચિત ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. હવે એ પ્રમાણે તમે નિશ્ચય માનજો. કારણ કે આ નારાયણ યજ્ઞ આપણે કર્યો છે એનો એક જ હેતુ છે કે જે કોઈ પણ પિતૃ હોય એને ભગવાન અક્ષરધામમાં જવાનો આ માર્ગ મળ્યો. નારાયણ યજ્ઞ આપણે કર્યો એના કારણે દેવતાઓએ આહુતિ લીધી અને દેવતાઓ આશીર્વાદ આપ્યા અને ભગવાન સ્વામી નરનારાયણ દેવ પણ સર્વે બધાને એવા મૂળ આશીર્વાદ આપ્યા કે આ બધા હરિભક્તો છે એના જે કંઈ પણ સંકલ્પો હશે એ બધા સંકલ્પો ભગવાન સ્વામી નારાયણ દેવતાઓ સહિત બધા ખૂબ પ્રસન્ન થશે અને તમારા બધા એને મનોરથ પૂર્ણ કરશો. એમાં કોઈ શંકાનું હવે શાંત છે જ નહીં. બધાએ રાજી થજો. આવો જગને ભોજ મંદિરની અંદર નંદાદેવની સાનિધ્યમાં આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ખૂબ ખૂબ ભગવાનની ખૂબ આપણા ઉપર અમી દ્રષ્ટિ છે. અને આજે મહારાજ પોતે આપણા ઉપર મીઠી દ્રષ્ટિ રાખી કરીને જોઈ રહ્યા છે કે જુઓ તો ખરા હતા બધા બ્રાહ્મણોએ મંત્ર બોલી કરીને આહુતિઓ આપી અને પ્રત્યક્ષ દેવતાઓ આવવાની આહુતિઓ લીધી. એટલે કહેવાનું મારું એટલું જ છે કે આ આયોજન આપણે કર્યું છે નાનપુરી નારાયણ યજ્ઞ તો એમાં દરેક આપણા પિતૃ હશે કે જે કોઈ પણ હશે એ બધા એનું કાંઈ અનિષ્ટ થયેલું હશે તો એને કારણે કદાચ જરાક થોડુંક વેઠ્યું હશે પણ હવે તો એ ભગવાનના ધામમાં સીધા પહોંચી ગયા છે એમને નિશ્ચય વાંધો. કારણ કે આ અંશે યજ્ઞનું આયોજન એ કોઈ બીજો સ્વાર્થ નથી એનો. એક જ આપણું દરેક વિસ્તૃત મનુષ્યના ભાઈઓના જે કંઈ પણ સંકલ્પ હશે એ પૂર્ણ કરવાને માટે આપણે નારાયણ યજ્ઞનું આયોજન કરેલું છે.
તો હવે તમે નિશ્ચિત માનજો કે આપણે ભગવાનના ધામમાં જઈશું. અને અત્યારે પણ તમે બધાએ સાવધાન રહેજો. ભગવાનનું ભજન કરવાનો કટકો રાખજો. જો ભજન કરવાનો કટકો નહીં હોય તો દુર્ગુણો જરૂર આપણને પહેશે. દુર્ગુણો ના આવે એને માટે ભજન ભક્તિ કરવાની જરૂરી છે. ખાસ કરીને ભજન ભક્તિ કરજો. દેવ મંદિરો આપણે ગામમાં રહેલા છે. દરેક ઠેકાણે જઈ કરીને કથા વાર્તાનું પ્રયોજન શું આરતી ગોળી કરવી અને ભગવાનને રાજી કરવા. આ બધા પ્રસંગો તમે ભગવાનને સાથે રાખીને કરશો તો મહારાજ તમારા પર ખૂબ રાજી છે. અને આ બધા સંતો પણ આવો પ્રસંગ જોઈ કરીને ખૂબ રાજી થયા છે કે સૌ તમને બધાને રૂઢ આશીર્વાદ આપે છે કે ભગવાન સ્વામિનારાયણ આર્થિક સ્થિતિએ ખૂબ તમને સુખિયા કરે અને ભગવાનની ભક્તિનું બોધ તમને ખૂબ આપે એ ભગવાનને તેમનો પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી